હેલો મિત્રો, કેમ છો? સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. તો આજ તો સાંજે 4:30 વ્લોગ બનાવવું છે જો. અને તડકો સેજે નથી. અને મારે અમને જવું છે મારા દેરના ઘરે. તો જો પાકીટ ને બધું તૈયાર કર્યું છે, હેલ્મેટ ને થેલી ને બધું. તો હું ભાઈ ગયા ટ્યુશન, તો એ 7 વાગે આવશે, કેમ કે એને રાઉન્ડ ચાલુ થઈ ગયો છે. તો ટ્યુશનમાં ફોન કર્યો તો એને ના પાડી. તો આમ મેચ કે જવાનું નહોતું, હાલો જઈ આવી. પછી નથી આગળ ક્યારે આવી જોઈએ હવે. અને થોડુંક કામ છે એ પતાવી દઈને ઓમની ગાડી ત્યાં સુધી લેવા જવાનું છે. ઓમભાઈ તૈયાર થઈ ગયા, તો હાલો આપણે નીકળીએ. બ્રેડ લેવાની છે ઓમને. મળ્યો ડિમાન્ડમાં કઈ બહુ ટ્રાફિક કરે છે. ઓમને કીધું આ બાજુ છે ને તો લઈ આવી. એ સાઈડ મળતું. તો અમે જો પહોંચી ગયા અત્યારે કતારગામ મારા કાકીના ઘરે. જો કાકી કામ કરે છે, કાકી સીતારામ. સીતારામ. અને અહીંયા હિરલ છો બટેટાને ફોલે છે. હિરલ સીતારામ. આદુબેન હેલ્પ કરાવે છે ને આદુબેન. અને આર્યાબેન અહીં બે ગયા જો, ઓમભાઈ ને બે ભાઈ બેન. કે સીતારામ તો કે આવે મોટી મમ્મી આવે સીતારામ કરાય. પ્રીત ક્યાં ગયો? ઠીક એવું છે. મારા પ્રીતભાઈ આવી ગયા છો. પ્રીત ક્યાંક બહાર ગયો તો કા પ્રીત? સીતારામ તો કે પ્રીત ભાઈ મોજમાં પડે. અહીંયાથી જો અમારે વ્યૂ કેટલો મસ્ત દેખાય જો. પ્રીતભાઈએ બારી ખોલી દીધી જો, બતાવું. અને જો સનસેટ પોઈન્ટ કેવો મસ્ત દેખાય જો છે ને. અત્યારે દિયા થમવાની તૈયારી છે. અને પાણી સુકાઈ ગયું છે કા પ્રીત? અડધું સુકાઈ ગયું છે. હા, ઓલી સાઈડ છે ને ત્યાં દેખાય પાણી જો સામે. ઓલી સાઈડ વધારે છે, આ સાઈડ ઓછું છે. હા, જો કેટલો મસ્ત નજારો છે જો. નદી કિનારે રહેવાની મજા આવે કા પ્રીત? તો કાપી નાખી. વાહ વાહ. મીઠાબા તો સેન્ડવિચ બનાવે બધા. આમ જો ડબ્બો ભરીને સેન્ડવિચ બનાવી મીઠાબાએ. મીઠાબા તો સારું છે હો. કા મોઢું કોણું થઈ જાય. ટેકો ઘણો થઈ જાય. આમ રીતે મોબાઈલ જવો. પ્રીતભાઈ જો બોક્સિંગ કરે સમજો. આદુબેન પગેથી બોક્સિંગ કરે કરાટામાં. આ બેન જો અમારે વાંચે છે. આજો આજો પ્રીત જો. અમે જો અત્યારે બધા તૈયાર થઈ ગયા છે ને, ગાર્ડનમાં જમવાનું છે. તો જો પાર્સલ તૈયાર કરી લીધું છે હિરલે. અને આ બધા તૈયાર થઈ ગયા જો. અમારા કાકી એક નથી આવતા જો. અને જો બધું તૈયાર કરી લીધું છે. આર્યાબેન તૈયાર થઈ ગયા છે, આદુબેન તૈયાર થઈ ગયા છે. ક્યાં આદુ? તો આ જમવાનું બધું હારે લઈ લીધું છે. તો હાલો હવે નીકળીએ બધા જલીપની વાટે ઊભા સિરિયલ નહીં ક્યાં. જો અમે ગાર્ડન પહોંચી ગયા છીએ ને, બધા હેલા જાય જો. અમારા થેલા લઈ લઈને જો. આ બે ભાઈ જો પાછળ આવે છે. અને આ છે અમારું લેક ગાર્ડન સુરતનું જો. આ વચ્ચે તળાવ છે અને ફરતો એ રસ્તો છે, વોકિંગ ગાર્ડન કહેવાય. તો બધા હેલા જાય, બહુ મોટું છે આમ ફરતું છે. હાલો પછી અમારું ઓમભાઈ તમને બધાને બતાવી દઈશ. આપણે વહેલા આવ્યા છે ને તો હજી ગાર્ડનમાં જગ્યા છે. હજી ટાઈમ થશે ને તો ગાર્ડન આખું ભરાઈ જશે. જો એ રીતે બધા જમવાનું લઈને આવે અને પછી અહીં બેસીને જમે, મજા આવે. અમે લઈને આવ્યા છીએ તો તમને થોડું થોડું વચ્ચે બતાવતી જાઉં ગાર્ડન. જો આ રીતનું છે કંઈક ગાર્ડન અમારું. અહીંયા જો બધા છોકરા રમે છે જો. આ રીતનું ગાર્ડન. બધાને હિંચકા ખાવા છે જો. અહીં હિંચકા ને એવું બધું છે, તો ત્યાં લઈને જઈએ છોકરાને. આ સાઈડ જો બધા આ રીતના બેઠા હોય. જો કેટલું મસ્ત ગાર્ડન છે. જો અમારે બીજા દેરાણી આવી ગયા જો. સીતારામ. સીતારામ. આ મારા બે દેરાણી છે કા. મજા આવે જો. બધા જમવાનું લઈને આવ્યા છે. અત્યારે બેઠા છે ને છોકરા જો. આમ વૈયા ગયા રમવા 3-3 બધા. આમ તો ત્યાં ગયા છે. હું સોનલ હારું અહીંયા જો છોકરા ક્રિકેટ રમવાનું ચાલુ કરી દીધું જો. બધા ભાઈ બેન જો. ઓમભાઈ ને દીપુભાઈ ને આર્યન. પ્રીતુ જો અમારા નાનો છે ને, બહુ લાટકો છો અમારે જો. કોઈને વારો ન આવવા દે. બધાને મેચ રમી બહુ ગમે હો. તમારા આર્યા બેન ને એ આવી ગયા.
કૃષ્ણાબેન ને જો બે બેનો વારો આવી ગયો. કૃષ્ણાબેન બેટિંગ કરે છે એમ ને કૃષ્ણાબેન? એને અંકલ રમાડે જો બધાને. જો મેહુલ ને ધાર્મિક આવી ગયા. આ બે જાય ને મોટા પપ્પા ને હામી ગઈ હતી જો લેવા લાડે ક્યુ. તો અમે જો આ જમવા લઈને આવ્યા બધા જમવા બેસી ગયા છે. આમ જો બધાય જો અમારી ટીમ આખી જમવા બેસી છે. જો જમવામાં શું છે? ભૂંગળા બટેટા છે, સેન્ડવીચ છે, દાળ ઢોકળી છે અને વઘારેલા ભાત છે. જો તો બધા જમવા બેસી ગયા છે. તો ચાલો બધા જમવા. જમીન જો પાછા બધા મેચ રમવાનું ચાલુ કરી દીધું. જો ભાઈ બહેન ની ટીમ જ એવડી મોટી થઈ જાય ને કોઈની જરૂર જ ન પડે ક્રિકેટ ટીમમાં. અને આ બાજુ જો ઓલા બેન ઓલા ડોગી સાથે રમે છે. છોકરાને બધાને મજા આવે. છોકરા બધા ટોળું વળી ગયા. આમ જો બધાને જોવાની મજા આવે છે. છોકરાની રમત હાલી નથી કેવી ઝબલા જોઈ છે. કૂતરી છે, છોકરી છે. કૂતરી છે. તોય દોડો લેવા જાય જો. બધી બાજુ ટ્રેનિંગ આપે. ઘડી કામ દોડો નાખશે, ઘડી કામ નાખશે. ભાઈ ફિલ્ડિંગ ભરે છે. ડિટેન્શન બેટિંગ લાગે મેહુલ રમાડે છે. પ્રીત બેટા ભટકો નો બદલે આપણે આવતો રહે બેટા પછી આ કંટાળી જાય. પ્રીત આપણે આવતો રહે. જો આપણે ગાર્ડનમાં ગયા હતા બધા જમવાનું લઈને અને પહોંચી ગયા ઘરે. અમે મારા દેરના ને ગયા ને પછી ત્યાંથી પછી નક્કી કર્યું. મારા દેરના ઘરે અમે એટલે ગયા હતા કે ઓમની ગાડી અમે છે ને પ્રમ દિવસીને મૂકીને આવ્યા હતા. એમાં તો પ્રમ દિવસે અમે ગયા હતા તો ઓમ જોબ પર ગયો હતો ને ત્યાંથી સીધો ત્યાં બોલાવ્યો હતો ને પછી મેહુલ મોટી ગાડી લાવ્યા હતા. અને રાતે કંઈક 12-1 વાગી ગયા હતા. પછી અમને કીધું તું છે ને મોટી ગાડીને બેસી જા અને તાર ટુ વ્હીલ આવીને પડ્યું રહ્યા આપણે કાલે લઈ જશું એમ. બીજા દિવસે રવિવાર હતો તો પછી સારું. તો પછી કાલે અમારે બહાર જવું તો બધાને પછી કાલે કંઈ ગયા નહીં. તો પછી આજ તો ગાડી મારે ફરજિયાત લેવા જવું પડે કેમ કે અમને જોબ પર જવાનું એ ગાડી એની હતી એટલે આજ જવું પડે. પછી મારે દેરાની કે હાલો ને આપણે કંઈક બહાર જઈએ જમવાનું લઈને. તમે સારું હાલો જાય. પછી પ્લાન કર્યો ને કે તમે ઘરેથી જવા નતા અહીંથી સિટીમાં જવાનું વિચાર હતો. પણ પછી એના ઘરે ગયા ત્યાંથી પછી જમવાનું લઈને પછી સીધા ગાર્ડનમાં ગયા. કીધું એ બાને છોકરાને એ બધા ભેગા થાય મજા આવે. અને મારા ધમુને અમને બહુ મજા આવી. કા ધમુ કેમ ગયો? મજા આવી ને? ક્રિકેટ રમવાની બહુ મજા આવે કા તમને? તો ધમુની બધા ભાઈ બહેન ભેગા થાય ને એ બધાને બહુ મજા આવે. અને અમે દેરાણી જેઠાણી બધા ભેગા થાય એટલે મજા આવે. તો એ મારા 2 જેઠાણી તો જે આવ્યા નહોતા નકર બહુ વધારે મજા આવે. કંઈક કામ હશે એટલે કંઈ નહોતા એવા. તો બસ આવો રહ્યો આજનો દિવસ આપણો. તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો તમને મારા વ્લોગ ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો કાલે ફરીથી મળશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, સીતારામ, બાય બાય.